मेरे घर में बहू क्यों नहीं आती? बेटा मैं नहीं बहू लाता हर राती। આવ્યો છે વાળ કપાવા. જય દ્વારકાધીશ. તો ફરી અમારા નવા એક ન્યૂ વ્લોગમાં ગઈ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ગઈ તો અત્યારના વાગીએ છે સાંજના 5 સાડા 5 જેવો થયું છે ને આપણે જવાનું છે આજે. ત્યાં જવાની વ્લોગમાં બન્યા રહી છે તમને ખબર પડી જાય. ગઈ તડકો ચાલુ થઈ ગયો થોડો થોડો કઈ, કેમ કે બપોર વચ્ચે ગરમી થતી હતી. કઈ ઉનાળામાં કઈ વ્લોગ આવવાના તગડા તો જોવાનું ભૂલતા નહીં ને કઈ વ્લોગ હાલતું ફાલતું આવવાના નથી. કઈ આપણે ઉનાળામાં કઈ તગડા વ્લોગ આવી છે જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ઉનાળામાં 4-4 મહિના કઈ વ્લોગ આવીશ તગડા, કાંઈ ઘટે નહીં. કાંઈ આપણી સાથે એક ભાઈબંધ આવે છે ને એને અમારા બેને જવાનું દેડી, તો એને એવું છે તો એને થોડાક કંઈ લગન બંગન આવે એટલે એને હેર કટિંગ કરવાનું છે ને અમારો ભાઈ માવો જોડે વીટો તો કઈ જોવી દેડી હમણાં થોડાક સમયથી ગયા નથી. દેડી જાય તો ખબર પડે કે કેવું છે દેડી. એને લગે આપણો ભાઈબંધનો કોલ આવ્યો હતો. ચશ્મા કઈ ગયા છે, ચશ્મા વિના ન મજા આવે આપણે. તો અમે એક આ તો મેં લોગ આપણે ઠપકારી નાખી, કેમ લાગુ વટક કાંઈ ન ખટે નહીં. ભાઈબંધનો કોલ આવ્યો તો કાંઈ આવી આવું દેડી વાંધો ન આવું 5 મિનિટનું કામ હતું ભાઈબંધમાં, કામ પતી ગયું. ચશ્મા કઈ એકાદા નવા લેવા જોઈએ, કેમ કે હવે તાર થઈ ગયા જૂના. ચશ્મા નવા લેવા જોઈએ, એકાદી કપડાની જોડી લેવી જોઈએ, કેમ કે હમણાં મારા ને પણ લગન આવે પાછા. ભાઈ ની લગે આપણે ભાઈબંધ આપણે દેડી ભોગી ગયા છે કે આવી કઈ દુકાન છે કઈ ને અંદર વાર કાપવા દઈ ગયા છે કઈ. અહીંથી લોકેશન આવે ગજબનું દેડીનું. બીજા માણસ આવ્યા છે વાર કપાવા. કોઈ દુકાન અંદર છે, દુકાન કઈ બધું. તો ભાઈબંધના વાળા બાળા કપાઈ ગયા પછી જોવી દેડીમાં રખડી શું કરે. અમારા બ્લોગમાં કઈ તમે બન્યા રહી ગઈ. ફાઈનલી લગે આપણે દેડી વાળ બાળ કપીને આવી ગયા છે અને અત્યારે મિનિમમ 6-6:30 જેવો થઈ ગયું. પછી વાર લાગી વાળ કપવામાં. અત્યારે આપણે હવે બસ છે ને 2-3 ભાઈબંધ બેઠા છે ને કામ ગયો હમણાં આવે એટલે આપણે વ્લોગમાં દેખાડ્યું. અને કઈ દેડીમાં લોકેશન થોડા ઘણા કટકા બનાવ્યા છે તો અમારા વ્લોગમાં બન્યા રહી ગયો ભાઈ કામ.
The next day.